નમસ્કાર ખેડૂત મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। મિત્રો, આજના સમયમાં સલ્ફર વગર ખેતી કરવી બહુ મુશ્કેલ બની ગઈ છે। સલ્ફર માત્ર પોષક તત્વ નથી, પરંતુ એ ફૂગનાશક પણ છે અને માઇટનાશક પણ છે। જો સમયસર સલ્ફરનો ઉપયોગ ન કરવામાં આવે તો પાકમાં લીલાશ ઘટે છે, ફૂલ અને દાણા ખરવા લાગે છે અને માઇટ્સ તથા રોગોની સમસ્યા વધે છે। આજના વિડીયોમાં આપણે સલ્ફર વિશે સંપૂર્ણ માહિતી લઈશું, 5 મહત્વપૂર્ણ મુદ્દાઓમાં, અને છેલ્લે વાત કરીશું સલ્ફર વાપરતી વખતે રાખવાની સાવધાનીઓ વિશે। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ। મુદ્દો 1, સલ્ફર શું છે? મિત્રો, સલ્ફર એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે છોડના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે। છોડ માટે જરૂરી એવા 16 પોષક તત્વોમાં સલ્ફર એક મુખ્ય તત્વ છે। સલ્ફરનો ઉપયોગ પોષક તત્વ તરીકે, કોન્ટેક્ટ ફૂગનાશક તરીકે અને માઇટનાશક તરીકે થાય છે। ખાસ કરીને ટામેટા, મરચા, ભીંડા જેવા પાકોમાં લાલ સાંકળ એટલે કે માઇટ્સ બહુ તકલીફ આપે છે। સલ્ફરનો યોગ્ય છંટકાવ કરવાથી સંપર્કમાં આવતી માઇટ્સ નાશ પામે છે। મુદ્દો 2, સલ્ફર પ્રોડક્ટના પ્રકાર। 1, દાણાદાર સલ્ફર, વાવણી સમયે બેસિલ ડોઝ માટે, જમીનમાં આપવાથી લાંબા સમય સુધી અસર, તેલ બીજ અને કઠોળ પાક માટે ખાસ ઉપયોગી। 2, પાવડર ફોર્મ સલ્ફર, 80% અને 90%, બીજા ખાતર સાથે નાખવાનું, માઇટ્સ અને પાવડરી મિલ્ડ્યુમાં અસરકારક। 3, લિક્વિડ સલ્ફર, ટાઈગર 90 સલ્ફર, 22% લાઇમ સલ્ફર, 5 લિટર, 10 લિટર અને 15 લિટર પેકમાં ઉપલબ્ધ, ડ્રીપ માટે ખૂબ જ સરળ, ફૂલની અવસ્થામાં પણ સલામત ઉપયોગ। મુદ્દો 3, સલ્ફર ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો? સલ્ફરનો ઉપયોગ તમે કોઈ પણ સ્ટેજ પર કરી શકો, પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી: તીવ્ર તડકામાં છંટકાવ ન કરો, સવારે વહેલી અથવા સાંજે છંટકાવ કરો। દાણાદાર સલ્ફર, વાવણી સમયે જમીનમાં, પાવડર સલ્ફર, ઠંડા વાતાવરણમાં ખાતર ભેગા નાખવા માટે યોગ્ય, લિક્વિડ ટાઈગર 90 સલ્ફર, ડ્રીપ માટે શ્રેષ્ઠ, ફૂલ આવ્યા હોય ત્યારે છંટકાવ માટે વધુ સુરક્ષિત। સલ્ફરથી પાકમાં લીલાશ વધે છે, ફળમાં ચમક આવે છે, દાણાનું વજન વધે છે, તેલ બીજ પાકમાં તેલની માત્રા વધે છે। મુદ્દો 4, કયા પાકમાં ઉપયોગ કરી શકાય? સલ્ફરનો ઉપયોગ લગભગ બધા પાકોમાં કરી શકાય છે, ખાસ કરીને તેલ બીજ પાક, સરસવ, સૂર્યમુખી, તલ, દિવેલા, કઠોળ પાક, તુવેર, સોયાબીન, મગફળી, શાકભાજી પાક, ટામેટા, મરચા, ભીંડા વગેરે। શાકભાજીમાં ડ્રીપ દ્વારા લિક્વિડ સલ્ફર ખૂબ જ સલામત, ગરમીમાં પાવડર સલ્ફરનો સીધો છંટકાવ ટાળો। મુદ્દો 5, મહત્વપૂર્ણ સાવધાનીઓ। 1, સલ્ફર આપતા પહેલા જમીનમાં પૂરતી ભેજ હોવી જોઈએ। 2, સૂકામાં સલ્ફર આપશો તો પાન બળવાની શક્યતા રહે છે। 3, ફૂલ આવ્યા હોય ત્યારે પાવડર સલ્ફર ટાળો। 4, સલ્ફરને દરેક દવા સાથે મિક્સ ન કરો। મિત્રો, આજના વિડીયોમાં એટલું જ। જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી માહિતી સાથે। જય જવાન, જય કિસાન।